રાજકોટના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની અટકાયત કરવામાં આવી છે। પીટી જાડેજાને સાબરમતી જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયા। 2 દિવસ પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવા મામલે તેઓની ધરપકડ કરાઈ છે, જે મામલે ક્ષત્રિય સમાજના કાર્યકરો અને આગેવાનો બહુમાળી ચોક ખાતે એકઠા થયા હતા। અટકાયતને લઈને સમાજમાં રોષ વ્યાપ્યો છે। જી, અમે અહીંયા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। તો ગઈકાલનો જે બનાવ છે કે પીટી જાડેજાને એક નોટિસ આપવાની હતી। આજે 11 વાગે એમને હાજર થવાનું હતું, એની બદલે કોઈ વોરંટ નહોતું, કાંઈ નહોતું। તો રાત્રે એમની ધરપકડ કરી અને અમદાવાદ લઈ ગયા। તો એક હું સરકારશ્રીને અપીલ કરીશ કે આ કેવી તાનાશાહી, અને આવા તો રેઢા ગુનેગાર કેટલાય રસ્તા ઉપર રખડે છે, અને જ્યાં નોંધ લેવાની છે, તાત્કાલિક પગલા લેવાના છે ગોંડલ, તો ગોંડલ તમે તાત્કાલિક પગલા નથી લેતા કેમ? જયરાજથી બધા બીવો છો, ત્યાં કેમ તાત્કાલિક આવું બધું નથી થતું? અને નાની એવી બાબતમાં અત્યારે પીટી જાડેજા ઉપર તરત તાત્કાલિક પાસા કરવામાં આવી। તો અમારો આંદોલનનું જ આ પરિણામ છે કે અમે સત્યની લડાઈ અને બેનું દીકરીઓ માટે જે લડ્યા હતા એનો જ આ ટાર્ગેટ કરી અને આ ક્ષત્રિય સમાજને અવારનવાર ટાર્ગેટ કરવાનું કારણ શું છે? અમે અમારું જો નિરાકરણ નહીં થાય, ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં રોડ રસ્તા બંધ કરવાની તૈયારી છે।